હેલો, તો આજે તમારી સાથે શેર કરવાની છે પાલકની ખીચડી અને સફેદ આપણી ગુજરાતી જે કઢી આવે એની રેસીપી. તો ખીચડી બનાવવા માટે શું શું જોઈશે ને એ હું તમને બતાવીશ. જો પાલક ખીચડી બનાવવા માટે મેં અહીંયા વેજીસ બધા લઈ લીધા છે, જેમાં મેં લીધા છે કોબીજ, ગાજર, કે લીલું કેપ્સિકમ, વટાણા, કાંદા. આની અંદર તમે રીંગણ, ફ્લાવર અને લીલી તુવેર આવે એ પણ એડ કરી શકો. પછી આ બાજુ છે બટેકા, ચોખા અને ફોતરાવાળી મગની દાળ, જેને મેં પલાળી દીધી હતી અડધી કલાક પહેલાં. અને આ છે તુવેરની દાળ, સિંગદાણા, આદુ મરચાં અને લસણની પેસ્ટ, પાલક, અને આ છે મોરિંગા એટલે કે આપણે સરગવાના પાંદડાનો પાવડર. હવે જો કુકરમાં તેલ અને ઘી નાખી દીધું છે. હવે આપણે રાઈ નાખવાની છે. રાઈ ઓછી નાખવાની, રાઈ બહુ વધારે નહીં નાખવાની, પણ જીરું છે ને એ થોડું આગળ પડતું નાખવાનું. જીરાનું પ્રમાણ આમાં વધારે રાખવાનું આ વઘારમાં. હવે આપણું રાઈને જીરું થઈ જાય પછી આપણે નાખી દઈશું હિંગ. જો બટેકા નાખી દીધા છે, હવે બીજા બધા વેજીસ છે એ પણ આપણે નાખી દઈશું અંદર. આદુ મરચાં લસણની જે પેસ્ટ છે એ પણ નાખી દેવાની. હવે આમાં નાખશું આપણે હળદર, મીઠું, હળદર, મીઠું અને ધાણા જીરું. બધાને આપણે બરાબર મિક્સ કરી દઈશું. હવે આપણે નાખીશું સિંગદાણા અને આ જે સરગવાના પાંદનો જે ભૂકો છે એ બી આની જોડે નાખી દઈશું. આ ટોટલી ઓપ્શનલ છે, હોય તો નાખવાનો, નહીં તો ચાલે. આપણે નાખી દઈશું આપણે દાળ ને ચોખા જે પલાળ્યા છે એ. નાખશું આપણે તુવેરની દાળ. આ બધાને છે ને આપણે બરાબર મિક્સ કરી દઈશું. આ ખીચડીમાં આપણે પાણી નાખી દેવાનું છે. આમાં પાણી વધારે હશે ને તોય ચાલશે, કેમ કે આ ખીચડી છે ને થોડી આપણે ઢીલી રાખવાની છે, એટલે કે પાણી વધારે પડી જાય ને તોય કંઈ વાંધો નહીં આવે. તો પાણી નાખીને હવે આપણે એને બાફવા મૂકી દઈશું. હવે જ્યાં સુધીમાં આપણી ખીચડી બફાય ને ત્યાં સુધીમાં આપણે ખીચડી જોડે ખાવા માટે બનાવવાની છે સફેદ કઢી. તો એના માટે મેં લીધું છે દહીં. તમારી પાસે છાશ હોય ખાટી તો ખાટી છાશ લેવાનું, અથવા દહીં. તો મેં દહીં લીધું છે. એની અંદર આપણે નાખશું 3 ચમચી જેવું ચણાનો લોટ. પછી પાણી નાખીને બ્લેન્ડર ફેરી દો કે જળવણી ફેરી દો. હું તો આનો જ યુઝ કરું છું જળવણીમાં. દહીં ને ચણાનો લોટ સરસ રીતે મિક્સ કરી દીધું છે. એકદમ સરસ, એકદમ ગાંઠા કે એવું કશું નથી પડ્યું. હવે એની અંદર નાખી દઈશું આપણે મીઠો લીમડો, લીલા મરચાં અને આદુની પેસ્ટ. મેં ફ્રોઝન વાળી હતી એટલે એ યુઝ કરું છું. તો આ તપેલી છે ને ગેસ ઉપર નહીં ચાલે, એટલે મારે ચેન્જ કરવું પડશે. તો એના માટે લીધું છે આ વ્હાઈટ પેન. એમાં નાખી દઈશું જે દહીંની કઢી. તો છે ને ખાટી મીઠી ગળીને એવી જોઈએ, એટલે આપણે નાખી દઈશું 2 ચમચી જેટલી ખાંડ. ખાંડ ખાતા હોય તો નાખવાનું, અદરવાઇઝ નહીં. ઘણા લોકો એવી રીતના પણ કઢી બનાવતા હોય કે ડાયરેક્ટ વઘાર કરી દે, વઘારમાં જ આ છાશ ને એવું બધું નાખી દે. પણ આપણે આમાં ઉપરથી વઘાર કરવાનો. ઉપરથી વઘાર કરશું ને તો એ કઢીનો ટેસ્ટ કંઈક અલગ જ આવશે, એટલે આપણે ઉપરથી વઘાર કરશું. અત્યારે આમનામાં જ એને 5 થી 10 મિનિટ માટે ઉકાળવા દઈશું આપણે. હવે આ બાજુ આપણી કઢી ઉકળે ને ત્યાં સુધીમાં આપણે અહીંયા વઘાર કરી દઈશું, કેમ કે કઢી અડધી ઉકળી ગઈ છે. તો વઘાર માટે મેં અહીંયા તેલ અને ઘી લઈ લીધું છે. ઘી થોડું વધારે લીધું છે, તેલનું પ્રમાણ ઓછું રાખ્યું છે. હવે એમ નહીં કહેતા કુકર કેમ લીધું, પણ અહીંયા છે ને આ ગેસ ઉપર વાસણ કોઈ નથી ચાલતા. વઘાર્યું છે મારી પાસે, પણ એ ચાલતું નથી, એટલે મારે આ કુકર જ લેવું પડે છે. તો હવે આમાં નાખી દઈશું આપણે થોડા મેથીના દાણા, 7 થી 8 મેથીના દાણા, અને નાખશું તજ અને લવિંગ. એ બે નાખી દઈશું અને ફૂટવા દઈશું. તજ ને લવિંગ ને એ બધું ફૂટી ગયું છે. હવે આપણે નાખી દઈશું હિંગ અને નાખવાની છે રાઈ. રાઈ થોડી ઓછી નાખવાની અને જીરાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું કઢીના વઘારમાં. રાઈ અને જીરું. વઘાર નાખીને પહેલાં આપણે મીઠું નાખી દઈશું, કેમ કે મીઠું આપણું બાકી હતું એટલે મીઠું અને ધાણા જીરું આ બંને નાખીને પછી આની ઉપર આપણે વઘાર નાખશું. જો આપણો વઘાર અહીંયા રેડી થઈ ગયો છે. હવે આપણે નાખી દઈશું ડાયરેક્ટ કઢી ઉપર. આ વઘાર કરેલી કઢી તમે ખાઓ ને બહુ જ સરસ થાય. હવે આને બસ 2 મિનિટ ખાલી ઉકળવા દઈશું, વધારે નહીં, કેમ કે ઓલરેડી ઉકળેલી જ છે. અને આપણે નાખી દઈશું કઢીમાં છે ને ધાણાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, તો બહુ સરસ લાગે. તો બહુ બધા ધાણા નાખવાના. તો જો આપણી સરસ મજાની ગુજરાતી કઢી રેડી થઈ ગઈ છે.
હવે આપણે કરશું ખીચડીનો વઘાર. હવે ઘણા લોકોને એવો ક્વેશ્ચન હશે કે પાલક ખીચડી કીધી પણ પાલક તો નાખી નથી ખીચડીમાં, પણ આમાં નથી નાખવાની આપણે, કેમ કે બાફવામાં નાખે ને ત્યારે એનો કલર ચેન્જ થઈ જાય છે પાલકનો. કોઈક વાર ઘણીવાર મહેંદી કલર જેવો એકદમ ડાર્ક થઈ જાય છે, તો આપણે બાફવામાં પાલક એડ નથી કરવાની. આપણે આની પ્યોરી બનાવીને પછી એનો અલગથી વઘાર કરીને પછી આપણે એમાં મિક્સ કરશું, તો આપણી ખીચડીનો કલર એકદમ સરસ ગ્રીન રહે. તો ચલો બનાવીએ પાલકની પ્યોરી. તો હવે જો આપણે બનાવવાની છે પાલકની પ્યોરી, તો અહીંયા પાલકને મેં સાફ કરી મિક્સર જારમાં લઈ લીધું છે અને એમાં નાખીશું થોડું આદું અને લીલી મરચું, એ બે વસ્તુ. ખાલી પ્યોરીના ભાગનું જ નાખવાનું છે, બહુ વધારે નથી નાખવાનું, કેમ કે આપણે ખીચડીમાં ઓલરેડી નાખી દીધું છે. હવે આમાં આપણે પાણી નાખશું. પાણી નાખીને પછી આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. જો ખીચડીનું કુકર પણ હવે ચડી ગયું લાગે છે. ખીચડી પણ જો આપણી ચડી ગઈ છે. જો આપણી ખીચડી ચડી ગઈ છે, આટલી ઢીલી હોય. જો ઢીલી હોય ને તો એ વાંધો ના આવે. હવે આપણી પાલકની પ્યોરી પણ રેડી થઈ ગઈ છે. તો જો હવે ખીચડીનો વઘાર કરવાનો છે, તો એમાં મેં ઘી લઈ લીધું છે. હવે આમાં થોડુંક જ જીરું નાખવાનું છે. જો આટલું જ ખાલી, જીરું બહુ વધારે નથી નાખવાનું. અને હિંગ નાખી દઈશું આપણે. હિંગ થઈ જાય પછી આપણે નાખશું લસણ અને લીમડાના પાંદડા. બરાબર ચડવા દઈશું. લસણની કચાશ છે ને દૂર થવા દેવાની, ત્યાં સુધી ચડવા દેવાનું. લસણ થોડું ચડી જાય ને પછી આપણે નાખશું હળદર, ધાણા જીરું અને થોડું ગ્રેવીના ભાગનું જ મીઠું નાખવાનું છે, બહુ વધારે મીઠું નથી નાખવાનું. અને આપણે નાખશું કિચન કિંગ મસાલો. મસાલો નાખી દીધો છે. હવે આપણે નાખશું જે ગ્રેવી બનાવી એ ગ્રેવી. મિક્સ કરી દઈશું બરાબર. ગ્રેવીમાં છે ને થોડું આપણે પાણી નાખવાનું છે, તો એ જે કન્ટેનર હતું ને એ વોશ કરીને એમાં નાખી દેવાનું છે. હવે જ્યાં સુધી ઘી ઉપર ના આવે ને ત્યાં સુધી આપણે આને ચડવા દઈશું. જો આપણી પાલકની ગ્રેવી રેડી થઈ ગઈ છે, ઉપર ઘી છૂટું પડી ગયું છે. હવે આ જે ગ્રેવી છે એને આપણે ખીચડીમાં નાખી દઈશું. હવે જો નાખી દઈશું આ ગ્રેવી જે છે એ ખીચડીમાં અને બરાબર મિક્સ કરી દઈશું. તો જો ખીચડી આપણી રેડી થઈ ગઈ છે, એકદમ સરસ ગ્રીન કલર. જો ને એકદમ સરસ ગ્રીન કલર આવ્યો આમાં. તો એકદમ સરસ ગ્રીન એવી પાલકની ખીચડી અને સફેદ ગુજરાતી કઢી આપણી રેડી છે. હવે આપણે સર્વ કરી લઈશું. અને કઢી ખાવા માટે, પાલકની ખીચડી અને ગુજરાતી કઢી ખાવા માટે. તો આજની રેસિપીનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ કરજો. અને તમે જો આ બનાવો તો પછી બનાવ્યા પછી કેવો લાગે એ પણ કમેન્ટ કરજો. અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીઝ જોડે આ રેસિપી શેર કરો, તો એ લોકો પણ બનાવે પાલકની ખીચડી.